12 જૂન 2025 ગુરુવારનો એ દિવસ આજે પણ યાદ આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે। આજે આ ભયાનક દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, એટલે કે તમામ મૃતકોની આ પહેલી પુણ્યતિથિ। અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થઈ અને 1:40 સમય જાણે કાળનો ચક્ર થંભી ગયું હોય અને એમ બીજે મેડિકલની અતુલ્યમ 4 જેટલી હોસ્ટેલ ઉપર આ પ્લેનની ટેલ તૂટી પડી। વિદ્યાર્થીઓ કોડિયો મોંમાં મૂકતા હતા અને તેમાંથી જ 4 વિદ્યાર્થીઓ કાળનો કોડિયો બની ગયા। રોટોલીઓના થપ્પા અને પાપડ આજે પણ પ્લેટફોર્મ ઉપર પડી રહ્યા છે। હવે નથી પાપડ, રોટલી કે સોસ માંગનારા કે નથી ભવિષ્યમાં બીજા ભગવાન બનનારા એ ભાવિ ડોક્ટરો। જે રીતે અત્યારે જે આ પ્લેનનો અવાજ સંભળાય છે તેવી જ રીતે ગયા વર્ષે 12 જૂને પ્લેન છે તે અહીંયાથી પસાર થયું હતું। અમદાવાદના એરપોર્ટ ઉપરથી ઉડાન ભરેલું પ્લેન છે તે લંડન જઈ રહ્યું હતું, પરંતુ અચાનક જ માત્ર ક્ષણભરમાં તે બીજે મેડિકલ જે મેસ છે, કોલેજનું જે કેન્ટીન આવેલું છે તેના ઉપર પહેલા ટકરાય છે અને પ્લેનમાં ત્યારબાદ આગ છે તે ભભૂકી ઉઠે છે। પરંતુ જ્યારે પ્લેન આ કેન્ટીન ઉપર ટકરાય છે ત્યારે અહીંયા જે ભવિષ્યના જે ડોક્ટરો છે તે અહીંયા બેઠા હતા, તેઓ જમી રહ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પોતાનો આ કોળિયો છે તે કદાચ તેમની જઠરાગ્નિને સંતોષ નહીં આપે। અહીંયા અંદર જે રસોડું છે કે જ્યાં ભવિષ્યના ડોક્ટરો માટે જમવાનું છે તે બનાવવામાં આવતું હતું, અહીંયા પણ જે અનેક મહિલાઓ છે તે ડોક્ટરો માટે રસોઈ છે બનાવતી હતી। અત્યારે પણ ભલે વર્ષના વાણા વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ હજુ જે દ્રશ્યો છે તે તાજા દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે અહીંયા જે પાપડ છે તે પાપડ પડેલા છે, આ રોટલી છે તે વરસ થઈ ગયું, પરંતુ હજુ આ રોટલી છે તે અહીંયા પડેલી છે। અહીંયા જે વિદ્યાર્થીઓ માટે જે સોસ છે તે રાખવામાં આવ્યો હતો અને તે સોસની 3 બોટલો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। અહીંયા અલગ અલગ જે સામાન છે રસોઈ બનાવવાનો તે અહીંયા જોવા મળી રહ્યો છે। આ લોટ છે, લોટ અહીંયા નીચે છે, તેની સાથે સાથે અહીંયા છાશની થેલી છે, અહીંયા પણ જે કઠોળ એટલે કે દાળ કહી શકાય તે છે, અમૂલનું ઘી છે, આ તમામ વસ્તુ રસોઈ બનાવવા માટેનું જે સામગ્રી છે તે અહીંયા હતી અને આ રસોડું હતું કે જ્યાં અનેક મહિલાઓ છે તે કામ કરતી હતી, રસોઈ બનાવતી હતી અને રસોઈ બનાવીને જે ડોક્ટરો અહીંયા પોતાની કામગીરી ખતમ કરીને જ્યારે બપોરે લંચ ટાઈમમાં અહીંયા આવતા હતા તો તેમને પ્રેમથી જમાડતી હતી। પરંતુ આ કાળ બનેલું જે AI-171 જે લંડન જતું એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે કાળ બનીને અહીંયા આવ્યું અને જે પહેલા આ કેન્ટીન ઉપર ટકરાયું ત્યારબાદ જે આગ તેમાં ભભૂકી ઉઠી અને અહીંયા જે જમી રહેલા જે ડોક્ટરો હતા તેમાંથી 4 જેટલા ડોક્ટરો છે તેમ પણ આ જે દુર્ઘટના હતી તેનો ભોગ બન્યા। તેની સાથે સાથે અહીંયા જે રસોઈ બનાવતા એક મહિલા હતા અને તેમની સાથે તેમની એક 2 વર્ષની પૌત્રી હતી, તે પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। તે સૌ કોઈને ખબર નહોતી કે આ ક્ષણ છે તે અમારી છેલ્લી ક્ષણ છે અને એ ક્ષણ હંમેશા માટે સૌ કોઈને યાદ રહી ગઈ। હજુ પણ વર્ષ વીતી ગયું છે, પરંતુ અત્યારે પણ આ દ્રશ્યો જોઈને એ જે નજર સમક્ષ તમામ જે ગતિવિધિ હતી એ દુર્ઘટના હતી, અત્યારે પણ જે આ પ્લેન છે તે સતત અહીંયાથી પસાર થાય છે અને તે પ્લેનનો જે ગુંજરાવ છે, તે પ્લેનનો અવાજ છે તે આ જે ખાલી જે ભેંકાર જે ઓરડો છે તેમાં ગુંજી રહ્યો છે। આ અત્યારે ભેંકાર બનેલો ઓરડો કોઈક સમયે અહીંયા જે ભવિષ્યના ડોક્ટરો છે તે પોતાના સપના વિશે વાતો કરતા હશે, પોતાના ભવિષ્યના સપના છે તે ગૂંથતા હશે, પરંતુ તે ભવિષ્ય ભૂતકાળ બની ગયું છે અને હવે આ એક યાદ છે તે યાદ રહી ગઈ છે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।